નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ચેપ્ટર નંબર 2નો કન્ટિન્યુડ લેક્ચર નંબર 5 છે, જેની અંદર આપણે કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું. ઓકે, સ્ક્રીન ઉપર તમને જે T1 કરીને જે દેખાય છે એ નંબર તમારે ફોકસ કરવાનો નથી. આ પહેલાં સમજી લેજો. હું અહીં જે બ્લેન્ક સ્પેસ છે એ બ્લેન્ક સ્પેસ ઉપર હું લખીશ, બરાબર, એ તમારે નંબર લખીને તમારે દાખલો ગણવાનો છે, બરાબર. તો આ જે તમારો દાખલો છે એ છે ઉદાહરણ 2.1, જે તમારે ટાઇટલ મારવાનું છે, ઉદાહરણ 2.1. ઓકે, તો ચલો એક્ઝામ્પલ નંબર 2.1 શું કહેવા માંગે છે એની આપણે માહિતી મેળવીએ. તમને એવું કહ્યું છે કે બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે, બરાબર. ચલો, ડેફિનેટલી આપણને ખબર છે કે જે નીચલા ભાગની ઉપર, એટલે કે બ્રોમિનની ડાબી બાજુએ નીચેની તરફ જે આંકડો લખ્યો છે એ છે પરમાણવીય ક્રમાંક, બરાબર. અને ઉપરની તરફ જે ડાબી બાજુએ લખ્યું છે એ છે પરમાણવીય ભારાંક, જેને આપણે દળ ક્રમાંક કહીએ છીએ. તો અહીં આપણને જે દળ ક્રમાંક તમને દેખાય છે, બરાબર, એ દળ ક્રમાંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 80 છે, જેને આપણે A બરાબર 80 કહીએ. અને પરમાણવીય ક્રમાંક એટલે Z બરાબર શું છે? 35. Z બરાબર 35 એ જ આપણી પ્રોટોનની સંખ્યા, એ દરેકને ખબર છે. એટલે અહીંયા લખ્યું છે કે પરમાણવીય ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા બરાબર પ્રોટોન સંખ્યા એ 35 છે, જે Z બરાબર થશે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ 35 છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે જુઓ, બ્રોમિનની ઉપર કોઈ વીજભાર નથી, પરિણામે બ્રોમિન તટસ્થ પરમાણુ છે. અને તટસ્થ પરમાણુ હોવાથી સમજી લેવાનું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવે. તો ન્યુટ્રોનની સંખ્યા એટલે આપણે એમાંથી Z બાદ કરીએ એટલે 80 - 35 એટલે એ તમને કેટલું મળે છે? 45 તમને મળશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? જે આપણે ઓલરેડી થિયરીની અંદર જોઈ ચૂક્યા છે. ઓકે, હવે આપણે જઈશું નેક્સ્ટ દાખલા ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ દાખલા આજના લેક્ચરમાં ચાલશે એ બધા તમારે નોટબુકની અંદર લખવાના છે, એટલે સ્ક્રીનશોટ પાડતા જજો. ઓકે, ચલો હવે તમારી સ્ક્રીનની સામે જે તમને દેખાય છે, બરાબર, એ છે ઉદાહરણ 2.2. સમજી લેજો, બરાબર. ઉદાહરણ 2.2માં શું કહેવા માંગે છે એને થોડું ધ્યાનથી સમજીએ. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને આપી છે, બરાબર. કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે, દેખાય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16 અને ન્યુટ્રોનની સંખ્યા 16 છે. તો આ સ્પીસીઝની તમારે શું જણાવવાની છે? સંજ્ઞા જણાવવાની છે. શું જણાવવાની છે મિત્રો? સંજ્ઞા. હવે તમે જોઈ લો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન નથી, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે તમને દેખાય છે મિત્રો, એ ઇલેક્ટ્રોનની સંખ્યા તમને 18 દેખાય છે, રેડી. અને જે પ્રોટોનની સંખ્યા છે એ તમને 16 દેખાય છે. જો મેં 2 એરો બતાવ્યા છે. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 18 છે, બરાબર. હવે જે પ્રોટોનની સંખ્યા એ જ પરમાણવીય ક્રમાંક થાય. તો પરમાણવીય ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા એટલે Z બરાબર 16 થયું, બરાબર. એટલે સલ્ફર થશે, કારણ કે 16 પરમાણવીય ક્રમાંકોનો છે, સલ્ફરનો છે. અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એ ન્યુટ્રોનની સંખ્યા તમને કેટલી જોવા મળે છે? 16 જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો તમે સરવાળો કરો એટલે એ તમને જે તે તત્વના પરમાણુનો કે આયનનો શું આપશે? પરમાણવીય ભાર, એટલે કે દળ ક્રમાંક. એટલે નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે? તો Z + Nનો સરવાળો કર્યો છે, દેખાય છે. તો 16 + 16 એટલે ટોટલ કેટલું થશે? 32 થશે. હવે ખાસ માહિતી કે અહીં જે તમને દેખાય છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે,
જ્યારે પ્રોટોનની સંખ્યા કેટલી છે 16, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં 2 વધારે છે, તો સલ્ફર પર 2 ગણો વીજભાર બોલો વધી જશે ઇલેક્ટ્રોનની સંખ્યાને કારણે. એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના છે એટલે એનો વીજભાર કેટલો હશે -2. તો તેથી ઋણ આયનની સંજ્ઞા તો કઈ બનશે S-2. તો સ્પીસીઝની સંજ્ઞા કઈ બનશે તો 16 એ નીચે આવશે ડાબી તરફ, બરાબર, S-2, અને ડાબી તરફ ઉપરની બાજુએ આવશે, અહીં ભૂલ છે, બરાબર, એ સંજ્ઞા આવશે ત્યાં 18ની જગ્યાએ તમારે લખવાનું છે 32, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા ન આવે, ત્યાં કોઈ સંખ્યા આવશે પરમાણવીય ભારાંક, બરાબર. એટલે આ ખરેખર સ્પીસીઝ ખોટી છે, બરાબર. જો અહીંયા હું રોંગ કરું છું એટલે તમે જોઈ લેજો, આ સ્પીસીઝની સંજ્ઞા ખોટી છે. ખરેખર સ્પીસીઝની સંજ્ઞા આ પ્રમાણેની આવશે, બરાબર, S-2 લખો કાં 2- લખો, બરાબર. ડાબી તરફ નીચેની તરફ આવશે 16 અને ઉપરની તરફ વિદ્યાર્થી મિત્રો આવશે 32. ઓકે, આ તમને મળે છે સ્પીસીઝની સંજ્ઞા. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે સ્ક્રીન ઉપર દાખલો દેખાય છે એ દાખલો છે સ્વાધ્યાય 2.3. આ વસ્તુ સમજજો. સ્વાધ્યાય કયો છે 2.3નો છે, જેમાં તમને કંઈક આવું કહ્યું છે કે નીચેના કેન્દ્રોમાં કેટલાક ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે, બરાબર. હવે તમને આખી સંજ્ઞાઓ આપી દીધી છે, બરાબર. કાર્બન 13, ઓક્સિજન 16, મેગ્નેશિયમ 24, આયરન 56 અને સ્ટ્રોન્શિયમ SR એટલે સ્ટ્રોન્શિયમ 88. હવે કેન્દ્રોમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોન આપણે નીચે મુજબના કોષ્ટક પ્રમાણે ગણી શકીએ. તો તમારે શું કરવાનું 3 કોલમ બનાવવાની, બરાબર. ચલો 3 કોલમની અંદર તમારી પાસે પહેલી કોલમ આવશે ક્રમ, બીજી કોલમ આવશે સંજ્ઞા. હવે તમારી પાસે ટોટલ ત્રીજી કોલમમાં દળ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. દળ ક્રમાંક એટલે તો એ. હવે બધી જગ્યાએ એ તમને કયો દેખાય છે તો જે તત્વની સંજ્ઞા છે એમાં ડાબી બાજુ ઉપરની તરફ જે આંકડા દેખાય છે બધા દળ ક્રમાંક છે. પ્રોટોન સંખ્યા એટલે ડાબી તરફ નીચેની તરફ જે આંકડો દેખાય છે એ બધી જ પ્રોટોનની સંખ્યા છે. અને ન્યુટ્રોનની સંખ્યા એટલે એમાંથી Z બાદ કરશો એટલે એ તમને કોની સંખ્યા આપશે ન્યુટ્રોનની સંખ્યા, બરાબર. તો ચલો તમે પહેલાં બધો ક્રમ લખી દો. એટલે ટોટલ આપણી પાસે 5 સ્પીસીઝ છે તો 5 સ્પીસીઝ લખી દો. પછી જે તે સંજ્ઞા ઊભી રીતે દર્શાવી દો, બરાબર. ચલો પહેલાની અંદર જે તમને દેખાય છે એમાં દળ ક્રમાંક આવશે 13, પ્રોટોનની સંખ્યા આવશે 6, બરાબર. એટલે ટોટલ તમને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે 7 મળશે, 13 - 6. બહુ એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે, ચલો ત્યાર પછી બીજાની અંદર દળ ક્રમાંક આવશે 16, પ્રોટોનની સંખ્યા આવશે 8, તો ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી મળશે 8 મળશે. ચલો ત્રીજાની અંદર દળ ક્રમાંક આવશે 24, પ્રોટોનની સંખ્યા આવશે 12, તો ન્યુટ્રોનની સંખ્યા 24માંથી 12 બાદ કરો એટલે એ પણ કેટલી મળશે બોલો 12 મળશે. ચલો ચોથી સ્પીસીઝ છે એમાં દળ ક્રમાંક 56, પ્રોટોન સંખ્યા 26, 56માંથી 26 બાદ કરો એટલે ટોટલ તમને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે 30 મળશે. ચલો ત્યાર પછી દળ ક્રમાંક 88, પ્રોટોન સંખ્યા 38, એટલે 88 - 38 કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા તમને કેટલી મળશે 50. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો ન સમજ પડી હોય તો એક સિમ્પલ સ્પીસીઝ ખાલી બાજુમાં દર્શાવું છું એના ઉપરથી તમે સમજી લેજો, બરાબર. ચલો માની લો કે તમારી પાસે આ કાર્બન છે, બરાબર. આ એનો પરમાણવીય ક્રમાંક 6 છે જે મેં ડાબી બાજુ નીચેની તરફ દર્શાવ્યો. ઉપરની તરફ માની લો કે એનો પરમાણવીય ભાર મેં દર્શાવ્યો 12, બરાબર. હવે તમને જે આ 12 દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો એ છે દળ ક્રમાંક, અને આ જે તમને 6 દેખાય છે ને તે Z છે. Z એટલે પરમાણવીય ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા. અને ન્યુટ્રોનની સંખ્યા જો તમારે લેવી હોય કોઈ પણ સ્પીસીઝમાં એટલે એ તમારે કમ્પલસરી શું કરવું પડશે A - Z જ કરવું પડે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો બસ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ પાડી દો, આપણે આગળની સ્પીસીઝ તરફ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તમારી સામે જે હવે સ્ક્રીન ઉપર દાખલો દેખાય છે એ છે સ્વાધ્યાય 2.4 બરાબર. અહીંયા હું લખું છું સ્વાધ્યાયનો 2.4 નંબરનો દાખલો છે. હવે આ સ્વાધ્યાય 2.4 નંબરનો જે દાખલો છે એ તમારે હવે નોટબુકમાં લખવાનો. તો જોઈએ આની અંદર કઈ પરિસ્થિતિ આપણને આપવામાં આવી છે. ચલો, અહીંયા આપણી પાસે પરમાણવીય ક્રમાંક Z અને પરમાણવીય દળ E આપ્યા છે બરાબર. ચલો, પરમાણવીય ક્રમાંક એટલે Z કહેવાય ને પરમાણવીય દળ એટલે A કહેવાય બરાબર. હવે અહીંયા હું બાજુમાં દર્શાવું છું. માની લો કોઈ પણ એક X તત્વ હશે. એ X તત્વની ડાબી બાજુ નીચેની તરફ લખાય Z અને ઉપરની તરફ લખાય દળ ક્રમાંક A. રેડી? ચલો, હવે પહેલી જે વસ્તુ તમને દેખાય છે બરાબર, એ પહેલી વસ્તુની અંદર Z 17 છે અને A 35 છે. ક્લિયર? બીજામાં Z 92 છે અને A 233 છે. અને ત્રીજામાં Z 4 છે અને A કેટલો છે? 9 છે બરાબર. ચલો, હવે તમારે ટોટલ છે ને 4 કોલમ બનાવવાની છે. ઓકે, ચલો 4 કોલમની અંદર પહેલી કોલમ જે તમે બનાવશો એ છે દળ ક્રમાંક A, બીજી આવશે પરમાણવીય ક્રમાંક Z અને આવશે તત્વ અને તેના માટેની આવશે સંજ્ઞા. સંજ્ઞા જે ઓલરેડી મેં બાજુમાં દર્શાવી છે એ સંજ્ઞા એ લોકો અહીં દર્શાવી છે. હવે જરા સમજજો, કોઈ પણ તત્વની જે ઓળખ હોય એ ઓળખ હંમેશા Z પરથી થાય. ઓકે, તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પરમાણવીય ક્રમાંક પરથી જે કયું તત્વ આવર્ત કોષ્ટકમાં હશે એ તમે સમજી શકો. જો આવર્ત કોષ્ટકની અંદર 17મા નંબરનું તત્વ હોય તો એ ડેફિનેટલી ક્લોરીન જ હોય એટલે એની સંજ્ઞા કેપિટલ C સ્મોલ l. 92 નંબરનું તત્વ યુરેનિયમ હોય જેની સંજ્ઞા કેપિટલ U. અને 4 નંબરનું તત્વ એ બેરિલિયમ હોય એટલે એની સંજ્ઞા આવશે કેપિટલ B સ્મોલ e. આટલી વાત સમજાઈ ગઈ? તમને સંજ્ઞા ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? એટલે સમજી લેવાનું કે તમને આખી સ્પીસીઝની સંજ્ઞા ખબર પડી જશે. હવે તો તમારા માટે એકદમ સિમ્પલ છે. તો ચલો, પહેલી સંજ્ઞા કઈ આવશે? તો Clની ડાબી તરફ 17 ને ઉપરની તરફ 35 આવશે. ઓકે, બીજી સંજ્ઞા આવશે યુરેનિયમની ડાબી તરફ નીચેની બાજુએ 92 ને ઉપરની તરફ આવશે ડાબી બાજુએ 233. અને ત્રીજી જે છે એમાં બેરિલિયમની ડાબી બાજુએ નીચેની તરફ આવશે 4 ને ઉપરની તરફ આવશે કેટલું? 9. સમજાઈ ગયું? તો આ રીતે આપણે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખી શકીએ. ઓકે, ચલો આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો મિત્રો. હવે જે તમને સ્ક્રીન ઉપર જે દાખલો દેખાય છે એ દાખલો છે સ્વાધ્યાય 2.41. ઓકે, સ્વાધ્યાય 2.41માં દાખલો ખૂબ અગત્યનો છે. જરા સમજજો, એ તમને આમ પૂછી ન શકાય પણ MCQ માટે બરાબર ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ઓકે, એની અંદર તમને એવું કહ્યું છે કે જે આપણી પાસે સંજ્ઞાઓ છે એમાં બ્રોમિન 3579 ને 79 બ્રોમિન લખી શકાય. ઇન ધ સેન્સ કે જો તમે ડાબી તરફ નીચેની બાજુએ 35 ન લખો અને ઉપરની બાજુએ તમે 79 લખી દો તો એ આપણે ચાલી શકે. મતલબ કે 35 બ્રોમિન 79 ને 79 બ્રોમિન લખાય, પરંતુ સંજ્ઞાઓ 79 બ્રોમિન 35 ને 35 બ્રોમિન સ્વીકાર્ય નથી. વાય? તો એને ટૂંકમાં તમને અહેવાલ આપી દઉં છું. માહિતી એ રીતે આપી શકાય વિદ્યાર્થી મિત્રો કે બ્રોમિનનો પરમાણવીય ક્રમાંક 35 છે. મતલબ કે 35મા નંબરને આપણે એના સ્થાન ઉપર લખી ન શકીએ એટલે આપણે એને ડાબી બાજુ નીચેની તરફ જ લખવો પડે કારણ કે એ છે બ્રોમિનનો પરમાણવીય ક્રમાંક. ઓકે, તો હવે આપણે સંપૂર્ણ જવાબ સમજવા માટેનો ટ્રાય કરીએ. 35 બ્રોમિન 79માં ડાબી તરફ નીચે પરમાણવીય ક્રમાંક અને ઉપરની તરફ હંમેશા કોણ હોય? પરમાણવીય દળ, તો જે સ્વીકાર્ય છે. અને ક્રમાંક કરતાં દળ ક્રમાંક જે હોય તે હંમેશા એના કરતાં બમણો હોય, ક્યાં એનાથી વધારે હોય, પણ એનાથી ઓછો કદી હોતો નથી. આ વસ્તુ સમજી લેજો. હવે 35નું બમણું થાય 70 અને 79 એટલે બમણાથી પણ 9 અંક કેટલા છે? વધારે છે. એટલે 79 બ્રોમિન સ્વીકાર્ય છે કારણ કે દળ ક્રમાંક ડાબી તરફ ઉપરની બાજુએ દર્શાવ્યો છે એટલે એ સંજ્ઞા બરાબર છે અને બ્રોમિન એક જ ચોક્કસ સ્થાન ઉપર હાજર છે. ક્લિયર? હવે
79 બ્રોમિન 35 સ્વીકાર્ય નથી. કેમ? કારણ કે એમાં પરમાણવીય દળ જુઓ ડાબી તરફ મૂર્ધક તરીકે નીચેની તરફ છે અને તેના સ્થાને ઉપરની બાજુ હોવાથી તે સ્વીકાર્ય નથી. કારણ કે ખરેખર 79 ડાબી બાજુ ઉપરની તરફ હોય ને નીચે લખી શકાય નહીં, કારણ કે ક્રમાંક કદી દળાંક કરતાં નાનો હોતો નથી. આ વસ્તુ સમજી લેજો. એટલે 35ને ઉપર લખી બ્રોમિન 35 સ્વીકાર્ય નથી, કારણ કે તેમાં પરમાણુ ક્રમાંક છે પણ દળ ક્રમાંક દર્શાવ્યો નથી. દળ ક્રમાંક સમસ્થાનિકો માટે ભિન્ન હોવાથી દર્શાવવો અનિવાર્ય છે. કારણ કે તમે કોઈ એક જ સ્પીસીસની સમસ્થાનિકો લો તો સમસ્થાનિકમાં ક્રમાંક તો સમાન હોય પણ દળાંક કદી સમાન હોતો નથી, જે આપણે ગઈકાલે જોયું. કારણ કે સમસ્થાનિકોમાં જે તફાવત હોય છે દળ ક્રમાંક અને પરમાણવીય ક્રમાંકમાં, એ ફક્ત ન્યુટ્રોનની સંખ્યાને કારણે હોય છે. કોની સંખ્યાને કારણે હોય છે? ન્યુટ્રોનની સંખ્યાને કારણે. કારણ કે સમસ્થાનિક માટે ક્રમાંક સમાન છે, દળાંક કેવા છે? જુદા. અને દળાંક જુદા હોવાનું એક જ રીઝન શું? ન્યુટ્રોનની સંખ્યા સમસ્થાનિકોમાં કેવી હોય? જુદી જુદી હોય. સમજાઈ ગયું? તો આ એક સિમ્પલ તમને MCQ તરીકે કદાચ વિધાનને કારણવાળા MCQમાં પૂછી શકાય. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે એ છે સ્વાધ્યાય 2.35માં નંબરનો દાખલો. કયો છે વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 2.35માં નંબરનો દાખલો. સમજીએ સ્વાધ્યાય 2.35માં નંબરના દાખલાની અંદર તમને શું કહેવા માંગે છે. ઓકે, ચલો. એની અંદર તમને કંઈક આવી માહિતી આપી છે કે એક કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય. વોટ આર યુ સેઇંગ? કે 0.15 નેનોમીટર હોય ત્યારે એક જ કાર્બન પરમાણુ તમે ગોઠવી શકો છો. બરાબર. હવે એને 20 સેન્ટીમીટર લાંબી લાઇનની સ્કેલ ઉપર જો સીધી લીટીમાં ગોઠવવામાં આવે તો કેટલા કાર્બન પરમાણુ એકબીજાની નજીક ગોઠવી શકાય? તો તમને જે લાઇનની સ્કેલ છે, લાઇન સ્કેલ, એ લાઇન સ્કેલની ટોટલ તમને લંબાઈ 20 સેન્ટીમીટર આપી છે. બરાબર. ચલો, 20 સેન્ટીમીટર જોજો, હે, સાંભળજો. 20 સેન્ટીમીટર એટલે તમે એને કઈ રીતે લખી શકશો? 20 સેન્ટીમીટર એટલે 20 ગુણ્યા 10 - 2 બરાબર. હવે આટલા તમને શું થઈ ગયા? મીટર થઈ ગયા. હવે આપણે આને ફેરવવાનું છે નેનોમીટરમાં, અને જો તમે આને નેનોમીટરમાં ન ફેરવો તો 0.15 નેનોમીટર છે, એમાં નેનોનો તમે શું મૂકી દો? ગુણક મૂકી દો. બરાબર. હવે જો મીટરને બરાબર તમે નેનોમીટરમાં કન્વર્ટ કરો, અથવા તો આપણે નેનોમીટરની એકમને મીટરમાં કન્વર્ટ કરીએ તો એ તમને કેટલું મળશે? 10⁻⁹. કે 1 નેનોમીટર એટલે 10⁻⁹. હવે આ 10⁻⁹ ક્યાં ચાલ્યું જશે? બોલો, ઉપર જશે એટલે +9 થઈ જશે. તો 20 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10⁻9 બરાબર. એટલે ટોટલ જે તમને કિંમત મળશે, બરાબર, એ ટોટલ તમને કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? એ ટોટલ તમને કિંમત મળશે 20 ગુણ્યા 10⁷ નેનોમીટર લંબાઈ. તે ટોટલ સ્કેલની હવે નેનોમીટરમાં લંબાઈ કેટલી આવી? 20 ગુણ્યા 10⁷. પણ એક કાર્બન પરમાણુનો વ્યાસ તો કેટલો છે? 0.15 નેનોમીટર. તો 0.15 નેનોમીટરની જગ્યામાં એક જ કાર્બન ગોઠવાય. તો 20 ગુણ્યા 10⁷ નેનોમીટર જગ્યામાં કેટલા કાર્બન ગોઠવાય? તો બોલો, કાર્બન પરમાણુની સંખ્યા મળી જાય. ચલો હવે જુઓ, કાર્બન પરમાણુની સંખ્યા મળી જાય એટલે તમે શું કટ આઉટ કરી શકો? નેનોમીટર કટ કરી શકો. બરાબર. હવે 20 ભાગ્યા 0.15 તો છેદ નાનો છે, અંશ મોટો છે, એટલે ડેફિનેટલી 133.3 ગુણ્યા 10⁷ આ રીતે મળશે. હવે તમે 2 સ્ટેપ ડાબી બાજુ લાવો. બરાબર. એટલે 1.333 ગુણ્યા 10⁹ કાર્બન પરમાણુ આપણને મળશે. સમજાઈ ગયું? ચલો, આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે તમારી સ્ક્રીન ઉપર જે તમને દાખલો દેખાય છે એ સ્વાધ્યાય 2.36 છે. હું લખી દઉં છું. સ્વાધ્યાય 2.36. ઓકે, ચલો, સ્વાધ્યાય 2.36ની કહાની શું છે એના તરફ આપણે પ્રયાણ કરીએ. 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે જ્યારે ગોઠવાયેલા હોય તો એની ટોટલ વ્યવસ્થાની લંબાઈ છે 2.4 સેન્ટીમીટર.
તો આપણે કાર્બન પરમાણુની શું શોધવાની છે? ત્રિજ્યા. એટલે કે આપણે એક કાર્બન પરમાણુની શોધવાની છે ત્રિજ્યા. તો આપણે કાર્બન પરમાણુનો પહેલાં વ્યાસ શોધવો પડે. આની અગાઉનો જે દાખલો હતો એનાથી થોડો આખો રિવર્સ દાખલો છે. ત્યાં આપણે કાર્બન પરમાણુની સંખ્યા શોધી હતી, અહીં આપણે કાર્બન પરમાણુની સંખ્યા આપી દીધી છે. ઓકે, તો આપણે હિન્ટ આ રીતે આપી શકીએ કે 2 × 10⁸ કાર્બન પરમાણુ જ્યારે ગોઠવાય ત્યારે ટોટલ વ્યવસ્થાની લંબાઈ કેટલી? 2.4 સેન્ટીમીટર. તો એક કાર્બન પરમાણુની જગ્યા માટે કેટલી સેન્ટીમીટર જગ્યા હોય એ શોધી શકીએ. તો એ આપણને મળશે કાર્બનનો વ્યાસ. તો એક કાર્બનનો વ્યાસ એટલે 2.4 સેન્ટીમીટર ભાગ્યા 2 × 10⁸ થશે. 2.4 ભાગ્યા 2 એટલે 1.2 થશે. 10⁸ ઉપર જાય તો -8 થાય એટલે 1.2 × 10⁻⁸ સેન્ટીમીટર. હવે એક કાર્બન પરમાણુની ત્રિજ્યા, હવે આ તો તમને મળી ગયો વ્યાસ, એના ભાગ્યા 2 કરી નાખો એટલે 1.2 ભાગ્યા 2 એટલે એ તમને કેટલું મળશે? 6.0 મળશે, સોરી 0.6 મળશે. તો 0.6 × 10⁻⁸ સેન્ટીમીટર થાય. સમજો વિદ્યાર્થી મિત્રો, આનો જે ટોટલ તમને મળશે એ મળશે 0.6 × 10⁻⁸. હવે તમે ડાબી બાજુ જશો તો તમને મળશે 6 × 10⁻⁹ સેન્ટીમીટર. બરાબર? તો આ તમે સેન્ટીમીટરની અંદર જવાબ રાખો તો પણ ચાલશે. બરાબર? તો આ તમારી પાસે થઈ ગયું. ઓકે, જવાબ. આ તમે નેનોમીટરની અંદર જવાબ ન લાવો તો પણ ચાલશે, કારણ કે બંને જવાબ સોલ્યુશનમાં આપ્યા હોય, જે જવાબ તમારો આવે એ બંને જવાબ તમારા સાચા ગણવામાં આવશે. સમજાઈ ગયું? ચલો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો એ છે સ્વાધ્યાય 2.39. 2 માર્ક્સનો દાખલો છે. બરાબર? અથવા તમને MCQની અંદર પણ પૂછી શકાય. ઓકે, ચલો સ્વાધ્યાય 2.39ના દાખલાની અંદર શું છે? તો તમને એવું કહ્યું છે, આ મૂલીગનનો દાખલો છે કે મૂલીગનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા એ તેલ બિંદુ પર પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતીય ભાર એ -1.282 × 10⁻18 કુલમ છે. તો તેમાં આપણે શું શોધવાની છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તૈલી બિંદુ ઉપર જે વીજભાર Q છે એ -1.282 × 10⁻⁻18 બોલો કુલમ થશે. પણ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ -1.6022 × 10⁻⁻19 કુલમ થશે. ઓકે, તો ચલો હવે આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો આપણે મૂલીગનના પ્રયોગની અંદર બરાબર એક સૂત્ર ડિસ્ક્રાઇબ કર્યું હતું કે Q બરાબર NE. અહીંયા આપણે આઈડેન્ટિફાઈ જે કરવાનું છે મિત્રો એ Nને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો Nને આઈડેન્ટિફાઈ કરો એટલે N બરાબર Q/E આવશે. તો એ તમને ગુણોત્તર દેખાય છે. Qની કિંમત મૂકી દો -1.282 × 10⁻⁻18 કુલમ છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકી દો -1.6022 × 10⁻⁻19 કુલમ. ઓકે, કુલમ જે વીજભાર છે બોલો કેન્સલ આઉટ થશે. 10⁻⁻19 10⁻⁻18 સાથે તમે ઉડાડો. બરાબર? તો 10⁻⁻, ચલો એના કરતાં બેટર છે હું તમને એક પ્રોસેસ બતાવું કે આ 10⁻⁻19 છે એ 10⁻⁻19 તમે ક્યાં લઈ જાઓ? ઉપર. એટલે 10⁻+1 બાકી રહેશે અને 1.282 ભાગ્યા 1.602, કારણ કે અહીંયા તો માઇનસ વીજભાર પણ કેન્સલ થશે એટલે એ તમને ટોટલ કિંમત આપશે 0.8. અને 10⁻⁻19 ઉપર જાય એટલે બાદ બાકી કરશો એટલે 10⁻+1 બાકી રહેશે. એટલે ટોટલ તમને હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે? 8. એટલે એવું કહી શકાય કે આ 8 ઇલેક્ટ્રોનનો ટોટલ વીજભાર -1.282 × 10⁻⁻19 કુલમ હશે. ઓકે, તો આ હતો સ્વાધ્યાય 2.39માં નંબરનો દાખલો. ઓકે, તો ચાલો આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે દાખલો છે એ છે સ્વાધ્યાય 2.38માં નંબરનો દાખલો. તો સ્વાધ્યાય 2.38માં નંબરની કહાની શું છે એ જરા સમજીએ.
તમને કહાની કંઈક આ પ્રમાણે કહે છે કે એક કણ છે જે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ જેટલો સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે, તો તેમાં હાજર ઇલેક્ટ્રોનની શું શોધવાની છે? સંખ્યા. હવે જુઓ, આની અગાઉના દાખલાની અંદર જે વિદ્યુતભાર હતો એ માઇનસ સાઇન સાથે હતો, તો ઇલેક્ટ્રોનનું આપણે માઇનસ મૂલ્ય લઈ લીધું. હવે આમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા જે શોધવાની છે એ પણ આપણે એ જ રીતે શોધી શકીએ. હું તમને સમજાવીશ અને બરાબર સમજજો. કણનો સ્થિર વિદ્યુતીય ભાર જે અહીંયા તમને મળશે ને વિદ્યાર્થી મિત્રો, એ છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ, જે રકમમાં આપ્યું છે. ઓકે, પણ એક ઇલેક્ટ્રોનના વીજભારનું આપણે અહીંયા મૂલ્ય લઈ લઈએ તો 1.6022 × 10⁻19 કુલમ. ઘણા વિદ્યાર્થીઓએ મને વોટ્સએપ પર મેસેજ કરીને પૂછ્યું હતું કે સર આ તો માઇનસ છે, તો પ્લસ કેવી રીતે થયું? તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સ્થિર વિદ્યુતીય ભાર જો ધન મૂલ્ય સાથે આપ્યો હોય તો ઇલેક્ટ્રોનના વીજભારનો તમારે માનાંક લઈ લેવાનો, અને માનાંક કરવાથી મૂલ્ય કેવું બની જશે? ધન. સમજાઈ ગયું? તો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n લઈ લઈએ. ઓકે, =Q/E, જે આપણી અગાઉના દાખલામાં જે સૂત્ર હતું એ જ આપણે આપી દઈએ. ઓકે, એટલે અંશમાં આવશે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ છેદમાં એક ઇલેક્ટ્રોનનો વીજભાર આવશે 1.6022 × 10⁻19 કુલમ. ઓકે, અહીંયા કુલમ લખવાનું રહી ગયું છે. આ કુલમ હવે શું થઈ જશે? બોલો, કેન્સલ આઉટ થશે. હવે 10⁻19 છે એ ક્યાં જશે? ઉપરની તરફ જશે. એટલે 2.5 ભાગ્યા 1.6022. હવે અંશ મોટો છે ને છેદ નાનો છે, એ ટોટલ મળશે 1.560. ઓકે, અને 10⁻19 ઉપર જાય તો પ્લસ થઈ જશે, ને 16 બાદ કરો તો 10⁻+3. 3 સ્ટેપ તમે ડાબી તરફ આવો એટલે 10⁻³ ને 10⁻−3, બોલો કેન્સલ આઉટ થશે. એટલે ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 1560. જુઓ કેવી રીતે આવે છે એ પણ હું તમને બતાવી દઉં. આ 1.560 × 10⁻3. હવે હું 3 સ્ટેપ બરાબર જમણી તરફ જાઉં છું તો 1560 થશે, ગુણ્યા 10⁻3 તો એઝ ઇટ ઇઝ, પણ 3 સ્ટેપ જમણી તરફ જવાથી 10⁻−3 થશે. આ શું થઈ જશે? કેન્સલ આઉટ. તે ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા થશે? 1560 ઇલેક્ટ્રોન. સમજાયું? આનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આ એક એક્સ્ટ્રા દાખલો છે, એને થોડુંક જોજો. આ નીચેની તમને જે ટોટલ 6 સ્પીસીઝ આપી છે એ 6 સ્પીસીઝમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. બરાબર? તો પહેલી સ્પીસીઝ છે ફોસ્ફરસ, બીજી છે સોડિયમ આયન, ત્રીજી છે સલ્ફર આયન, ચોથી છે OX તત્વ, બરાબર, Ca+2 આયન છે, અને F- આયન છે. તમારે ઊભી કોલમની અંદર તમારે એ વસ્તુ બનાવવાની છે, જેમાં પહેલું છે ઇલેક્ટ્રોન, બીજું છે પ્રોટોન, ત્રીજું છે ન્યુટ્રોન અને છેલ્લું છે દળ ક્રમાંક. 6 સ્પીસીઝ આ રીતે તમે જવાબ લખી દો, પણ દરેકનો જવાબ તમારે ઊભો લખવાનો છે. બરાબર? ઉપર તમને સ્પીસીઝના નંબર આપ્યા છે, દેખાય છે? 1 થી 6 સુધીના. તો ચલો, પહેલી સ્પીસીઝ ફોસ્ફરસ છે, તો કેટલી માહિતી આપણે જાણી શકીએ? તો નીચેની તરફ ડાબી બાજુએ નીચેની તરફ જે આંકડો છે એ દરેકને ખબર છે કે એ પ્રોટોન કહેવાય. તો પહેલાં તો એ લખી દો. બરાબર? પહેલી સ્પીસીઝમાં પ્રોટોન 15, બીજીમાં 11, ત્રીજીમાં 16, ચોથીમાં 101, પાંચમામાં 20 અને છઠ્ઠામાં 9. બરાબર? ચલો, 19 નહીં આવશે, 9 આવશે, જે ખોટું છે. ચલો, ન્યુટ્રોનની સંખ્યા એટલે ખબર છે કે દળમાંથી ક્રમાંક બાદ કરવાનો. તો પહેલામાં દળમાંથી ક્રમાંક બાદ કરો એટલે 31 - 15, એટલે ટોટલ કેટલું થશે? 16. બીજામાં આવશે 12, ત્રીજામાં આવશે 16, ચોથામાં આવશે 134, પાંચમામાં આવશે 20 અને છઠ્ઠામાં આવશે 10. બરાબર? દળ ક્રમાંક પણ બધા લખી દો. પહેલામાં 31, બીજામાં 23, ત્રીજામાં 32, ચોથામાં 235, પાંચમામાં 40 અને છઠ્ઠામાં 19. ક્લિયર? હવે બાકી રહ્યા ઇલેક્ટ્રોન્સ. તો ઇલેક્ટ્રોનની સંખ્યાને હવે તમારે થોડું ફોકસ કરવાનું છે. પહેલો તટસ્થ પરમાણુ છે, તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન આવશે, 15. રેડી? બીજો આયન છે, પણ કેટલો વીજભાર છે? +1 વીજભાર. 11માંથી 1 ઓછો કરવાનો, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવશે? 10. ચલો, ત્રીજામાં છે S-2, એટલે પ્રોટોન 16 છે. બરોબર ને? તો 16ની અંદર તમારે 2 દાખલ કરવાના ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 18 આવશે. સો આ ખોટું છે. 34ની જગ્યાએ શું આવશે? 18 આવશે.
બરાબર. દળની અંદર કદી કોઈ ઇલેક્ટ્રોન દાખલ ન થાય, પ્રોટોનની સંખ્યામાં જ દાખલ કરવાનો. બરાબર. ચાલો, ત્યારબાદ ચોથી સ્પીસીસ તટસ્થ છે એટલે 101 જ આવશે. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જુઓ, પાંચમી સ્પીસીસ જે છે એ ધન વીજભારિત આયન છે, પણ +2 વીજભાર ઓછો થાય છે. એટલે 20માંથી 2 ઇલેક્ટ્રોન ઓછા કરવાના, એટલે બાકી કેટલા રહેશે? 18. અને ચોથી સ્પીસીસ -1 વીજભારવાળી છે, એટલે 9ની અંદર એક આંકડો પ્લસ કરવાનો, એટલે એ તમને શું મળશે? ઇલેક્ટ્રોન મળશે, એટલે 10. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે. અને બધા દાખલા જેટલા આજે ચલાવ્યા એ બધા જ તમારે નોટબુકમાં લખવાના છે. ઓકે. જય હિન્દ, જય ભારત. આપણે કાલે બીજા નવા દાખલાની પ્રેક્ટિસ કરીશું, એટલે કે હવે આવતા લેક્ચરમાં.